તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણે ફરીથી વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને આજે જવાનું છે સવારથી એજન્સી. સચિનભાઈ બાઇક ચાલુ કરી નાખ્યું છે મસ્ત. ચાલો સચિનભાઈ હેડો બાઇક ઉપર બેસીને મસ્ત જઈશું એજન્સી ને. અલા જપો બંધ કરવાનો એમ. હવે ચાલુ એજન્સી મસ્ત છે. તો ગાઈસ આપણે આવી ગયા હતા મેડિકલ. આપણી મેડિકલ છે જુઓ, એકતા મેડિકલ એજન્સી. સચિનભાઈ અહીંયા રહેશે અને આપણે જવાનું છે ઉપર. દેખાય એકતા મેડિકલ એજન્સી, ત્યાં બેસવાનું છે આપણે. સચિનભાઈ ખોલશે મેડિકલ ખોલશે તો અંદરથી ચાવી લઈને ઉપર જશું આપણે. સટો કરાવવું પડશે ઓછો. સવારથી ધાનેરાનો વ્યૂ એવો આવે જુઓ. જુઓ આપણી મેડિકલ છે. ચાવી લાવવાનો છે તમને. બીજી તો ગાઈસ સાંજના 5:30 થઈ ગયા હતા. એજન્સીની છૂટો થઈ ગયો હતો અને આવી ગયો તો રિક્ષામાં બેસીને ઘરે. અને આજે એક મોબાઈલ રિપેર કરાવવા મૂક્યો તો એ પણ આપણે ડિસ્પ્લે નખાઈને આવી ગયો છે. જુઓ તમને બતાવું. જુઓ આ મોબાઈલ આપણે એડિટિંગ બીજી કરવા માટે કામ આવશે એટલે મોબાઈલને ડિસ્પ્લે નખાવી નાખી અને હવે જાઉં છું ઘરમાં. જુઓ ને હવે સીધું જઈશ ઘરે. ચાલતો 1.5 કિલોમીટર જેવું છે. મસ્ત ધીરે ધીરે ચાલતો ઘરે પહોંચી અને ત્યાંથી ઢોરાને ચારવા માટે ખાણ આવે ને એને લઈને ખેતરે જવાનું છે. એટલે બાઇક ઉપર પાસે નખાવીને પછી જઈશું ખેતરે ને પછી આવીશું ડેરી દૂધ ભરાવીને પાછા ઘરે. જે થાય આગળ તમને બતાવું, જોતા રહેજો. બાકી હાલતો જાઉં છું. ત્યાંથી આવું છું અને અહીંયા સુધી આવ્યો છું. ઘરે જાઉં પછી વિડીયો બનાવું. ઠીક ગાઈસ વાટમાં એક દોસ્તાર મળી જતો એટલે બાઇક ઉપર બેહીને મસ્ત ચોટાવું જતો આવી ગયો. જો આપણું ઘર આવી ગયું. જો આપણું ઘર છે. તો ગાઈસ આવી ગયા હતા ઘરે. જુઓ આપણે અહીંયા ટ્રેક્ટર પડ્યું છે, અહીંયા ગાડી પડી છે અને ઋત્વિક જુઓ પતંગ ચકાવવા ચડી ગયો છે. આ કોણે ગોપાલ આયા. આપણે અહીંયા રહે છે બાજુમાં ગોપાલ છે અને આવી ગયો તો ઘરે મસ્ત. હવે આપણે મોબાઈલ ચાર્જિંગ મળી દઈએ કારણ કે સ્વિચ ઓફ હાલતો. ઋતા ડિસ્પ્લે નખાવી આવરો બતાવ. એ પડી દેખ. નહીં ભરેલો મારા ભાઈ 1% મેલ પોઈન્ટ. તો ઘરે દેખતો રહેજો, કોઈ ઉડે નહીં. આવો પણ હોય હાલ અભી હાલ ડિસ્પ્લે નખાવીને આવ્યો. દેખ 1500 ના વિવો બસ મિલ લો ભાઈ. સરમભાઈ તો ગાઈસ હવે બાઇક ઉપર મસ્ત ખોણ નોખીને ખેતર પોકી જા. કોણ નોખાવશે? ગોપા ખોણ ના ખાવાનું હોય તારે લે.
કરવાનું ગોપા 2 કટાઈ પણ 2 કટા ને લઈ જાવ કરવાનું 2 કટા લઈ જાવ તોણ ખાવું તો મને તો આહા જોબો કોણ ખોલશે ઓટા મેલ તો તો ગાઈસ ફાઇનલી આપણે બોરી નોખી દીધી બાઇક ઉપર પહેલાં ત્યાંથી ખાટલા ઉપર નોખી ખાટલા ઉપરથી ઉપર આ ટેણી હતી એટલે એમનાથી ગરાતી નથી બાકી મૂકી દીધી આપણે હવે જઈએ ખેતરે ગોપા ખાટલો લઈ જાય તો યુઝ ટ્રેક કરવો પડે તો ફાઇનલી બોર નખાઈ ગઈ છે मैं भाई स्टिकर गने लखाड़ी ऐसे लखेलू है रेड बंका ना राठौड़ रेड बंका राठौड़ ए खड़े लखेलू है ए तो गना कला है रेड बंका ना राठौड़ हमारा कालो घोड़ो पड़ियो कला अवरना क्या पड़ी चोको खोले महिंद्रा पड़ियो पीयूष भाई नहीं जाए कितने धीरे धीरे मेरी जिंदगी या तो गाइस बाइक काई गई थी बाकी तो अला जो पाड़ू यार कार कदर के जाए तीस बाइक कितने जाए ने हमें घरे रहશે પતંગ ચગાવે તો ગાઈસ બોટ લઈ લીધી છે ને હવે જાય ખેતરે બાઇક લઈને ફોન પાલજો કોઈડે ને બાબે તો કેવું હાય તો કર તો ગાઈસ આપણે હવે આવી ગયા હતા ખેતરે મસ્ત જો બોરી ત્યાં નાખી દીધી બાઈક અહીં ઊભું કર્યું ને આપણા ઢોર છે આપણો પાડોશી પાડો તો ગાઈસ અહીંયા આપણે શાકભાજી વાવી છે જુઓ તમને બતાવું તો અહીંયા આપણે ટમાટા વાવ્યા છે જુઓ અચકા આવ્યા છે નાના નાના મસ્ત જુઓ અહીં પણ આવ્યા છે આ બધા ટમાટા છે અહીં પણ જુઓ આ રહ્યું મોટા થશે ત્યારે ખાવાની મજા આવશે શાક બીજું કશું ને અહીં આપણે જો મૂળા વાયા છે પાણી જાય છે મસ્ત મૂળા ઉગશે તો મૂળા પણ ખાશું તો ગાઈસ હવે મમ્મી ને શિલ્પા દોર્યા છે એ ભેંસ જુઓ મમ્મીને બતાડવા જ તો પાડો જ આવે છે જુઓ તમને બતાવું જો સોરી સપલી હશે સપલી હું જાઉં અહીં જુઓ આપણે પાડી ઊભી છે અહીં પણ પાડી છે આ બ્લેક છે આ ટોગડી છે સોરી પાડી નથી ટોગડી છે અને પપ્પા ગયા છે થ્રેસર સર્વિસ કરાવવા આપણે અહીં ઘંટી પણ ચાલુ છે જુઓ ડરનો દળાય ઘરે જ્યાં રોટલા ખાઈશું તો ગાઈસ અહીં બેઠો છું અને મસ્ત મૂળાના ખાંડામાં ખોડામાં પાણી જઈ રહ્યું છે જુઓ મસ્ત અહીં મૂળા વાવેલા છે અને ત્યાંથી પાણી આવે જુઓ ત્યાંથી નળથી એમ વહેતું 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 અહીં આવે છે પાણી અને હું બેઠો છું ભરાઈને ફૂટી ન જાય તેના માટે મસ્ત અને આપણી ડીપી છે ડીપી એટલે અહીં મોટર ચાલુ કરવા માટે લાઇટ આવે છે તેના માટે ડીપી લગાવેલી છે અને ત્યાં આપણે ઘરમાં પણ લાઇટ જાય છે અહીંથી જ લાઇટ જાય છે
તો ગાઈસ આપણે અહીં તો રાયડો વાવેલો છે અને અહીં ઘઉં આવ્યા છે એટલામાં અને પેલી સાઈડ પણ રાયડો છે. અહીં કાલે રાયડો ખરબવો પડે એટલે બીજું કોઈ નીલું ઉગે એ મરી જાય એના માટે અહીં ખરબવાવાળા આવવાના છે. એટલે આ દરવાજો દેખાય એ ખોલવાનો છે. એમ બિયાલ ખોલી નાખું હું. ત્યાં બિસ્કુટ પડ્યો તો ખેતરે એટલે હું ખાઈ ગયું. આટલી ચાવી કઈ લાગી છે આ તાળા માટે ચેક કરીએ. આટલી ચાવીમાંથી મેં ટ્રાય કરી પણ એક કે ચાવી લાગતી નથી. તો હવે હાથોડીથી તોડવું પડશે આપણે. મમ્મી હાથોડી લઈને આવે પછી તોડીએ અને પછી ખોલી દઈએ. તો ગેસ ઢોર બીજે દોરી લીધા છે ને હવે જાઉં છું કરી. અંધારું થઈ ગયું છે એટલે તમને કંઈ દેખાતું નહીં હોય. બાકી હવે જવાનું છે કરી. તો ગેસ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી નાખજો અને ચેનલ પર નવો છો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.